વિધાનસભા પેટા ચૂંટણી 2024ની મતગણતરીની તૈયારીઓનું નિરીક્ષણ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મિહિર પટેલ. વિધાનસભા પેટા ચૂંટણી 2024 મતગણતરીની તૈયારીઓનું નિરીક્ષણ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મિહિર પટેલ જનરલ ઓબ્ઝર્વર શ્રીની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ, મીડિયા સેન્ટર અને સીસીટીવી સેન્ટરની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ. ભારતના ચૂંટણી આયોગ દ્વારા 7 વિધાનસભા મત વિભાગ પેટા ચૂંટણી 2024ની મતગણતરી તારીખ 23/11/2024ના રોજ સરકારી એન્જિનિયરિંગ કોલેજ જગાણા, તાલુકો પાલનપુર ખાતે હાથ ધરવામાં આવનાર છે. મતગણતરીની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મિહિર પટેલે જનરલ ઓબ્ઝર્વર શ્રીની ઉપસ્થિતિમાં મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈ ને તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી અને જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે મતગણતરી કેન્દ્ર, સ્ટ્રોંગ રૂમ, મીડિયા સેન્ટર અને સીસીટીવી સેન્ટરની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 23 નવેમ્બરના રોજ સવારે 8 કલાકે મતગણતરીની શરૂઆત થશે, જેમાં સૌથી પહેલા 8 થી 8:30 દરમિયાન પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે, જ્યારે 8:30 ઈવીએમના રાઉન્ડની મતગણતરી હાથ ધરવામાં આવશે. આ મુલાકાત વેળાએ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી, સુઈગામ પ્રાંત અધિકારી શ્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાવ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી આવતીકાલે 23 તારીખે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે થનાર છે. ચૂંટણી ગણતરી માટેની તમામ જે તૈયારીઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરી કરી દેવામાં આવી છે. આજ રોજ માન્ય જનરલ ઓબ્ઝર્વર શ્રી અને ચૂંટણી અધિકારી સાથે સમગ્ર તૈયારીનું વિઝિટ કરવામાં આવી હતી. આવતીકાલે સવારે 8 વાગે ચૂંટણીની જે મતગણતરી છે એ શરૂ થશે. 8 થી 8:30 પોસ્ટલ બેલેટની ગણતરી થશે અને 8:30 બાદ 8:30થી ઈવીએમના જે રાઉન્ડ છે એની મતગણતરીની પ્રક્રિયા આવતીકાલથી શરૂ થનાર છે.